બનાસકાંઠાનું જૂના ડીસા ગામ તાલુકાનું સૌથી મોટું અને શિક્ષિત ગામ છે। આ સાથે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીનું પણ ગામ છે। આમ છતાં પણ આજ દિન સુધી આ ગામમાં પાયાની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે। આ વખતે જૂના ડીસા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે કુલ 6 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે। ગામના 10,800 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા કુલ 16 બૂથની વ્યવસ્થા કરવામાં આવી છે। તમામ ઉમેદવારો પોતાની જીત સુનિશ્ચિત કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે અને મતદારોને રીઝવવા માટે સઘન પ્રચાર કરી રહ્યા છે। ગ્રામ પંચાયત માટે આગામી 22 જૂન આ દિવસે મતદાન યોજાશે, જ્યારે ચૂંટણીનું પરિણામ 25મી તારીખે જાહેર કરવામાં આવશે। ત્યારે 6 ઉમેદવારોમાંથી ગામ લોકો કોના પર પસંદગીનો કળશ ઢોળે છે તે તો આગામી સમય જ નક્કી કરશે। સૌથી મોટું અને સૌથી શિક્ષિત જો કોઈ ગામ હોય ને તો એક આ જૂના ડીસા છે। પરંતુ જો શિક્ષિત ગામ હોવા છતાં જો વિકાસની દ્રષ્ટિએ જોવા જઈએ તો આપ કદાચ ગામમાં ફરીને પણ જોઈ શકશો કે ખરેખર આ ગામનો કોઈ વિકાસ થયો છે। તો ખરેખર આ ગામ એક એવા શિક્ષિત અને દીર્ઘદ્રષ્ટા સરપંચને ઝંખે છે અને સભ્યોને ઝંખે છે કે જે ખરેખર આ ગામનો વિકાસ કરી શકે। હકીકત એમ છે કે સરપંચ પદનો જે કોઈ પણ ઉમેદવાર હોય એક તો ધગસવાળો હોવો જોઈએ, ઉત્સાહી હોવો જોઈએ અને સેવા ભાવનાનો ભરેલો હોવો જોઈએ। મજાકમાં કહેવો તો એમ કહેવાય સરપંચ પરપંચ ના કરવો જોઈએ, એક વાત। બીજી વાત, જૂના ડીસા ગામ તો બહુ સુશિક્ષિત ગામ છે, એટલે આ ગામમાં વિકાસના ઘણા કામો થાય છે, પણ કેટલાક કામો બાકી રહી ગયા હોય। હવે જે 5 વર્ષ માટે જે ચૂંટણીઓમાં એ માણસે જાગૃત રહેવું જોઈએ। જેમ આપણે આપણા ઘરની, આપણા ખેતરની, આપણી વાડીની જેવી ખબર અંતર રાખીએ છીએ ને, એવું આખું ગામ પોતાનું ઘર સમજી અને એને સંભાળ રાખવી જોઈએ। અને થોડો સુશિક્ષિત હોવો જોઈએ, અને શિક્ષિત ઓછો હોતો હોય વાંધો નહીં, પણ કોઠા શું એનામાં હોવી જોઈએ। જરૂર પડે પંચાયતના વિકાસ માટે કે કોઈ પ્રોબ્લેમ માટે છેક ગાંધીનગર પંચાયત મંત્રી સામે પણ ધારદાર રજૂઆત કરવાની એનામાં આવડત પણ જોઈએ। ગ્રામ પંચાયતના સરપંચની ઉમેદવારી ઘણા બધા લોકોએ નોંધાવી છે અને પ્રચાર જોરશોરથી ચાલુ છે। તો મારી આપને વિનંતી છે કે સરપંચ તરીકે એવા ઉમેદવારને પસંદ કરજો જે શિક્ષિત હોય, જેને વિવિધ જ્ઞાન હોય, અને આ સાથે જે યુવાન હોય, એટલે કે યુવાનોના પ્રશ્નો સાંભળે અને જે ઉત્સુક હોય કામ કરવા માટે ગામમાં, જેમ કે પાણીની સુવિધા છે, લાઇબ્રેરી છે, ગ્રાઉન્ડ બનાવી આપે, એવો યુવાન અને શિક્ષિત ઉમેદવારને પસંદ કરો। બનાસકાંઠા જિલ્લામાં આગામી 22મી તારીખે જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે, હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે દરેક ગામ સરપંચ અને જે સભ્યો છે તેઓ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। ત્યારે ડીસા તાલુકાની સૌથી મોટી ગ્રામ પંચાયત એટલે કે જૂના ડીસા ગ્રામ પંચાયત છે। 10,000થી વધુનું મતદાન આ ગામમાં છે, એટલે કે 6 જેટલા સરપંચ છે તે આ ચૂંટણીમાં અત્યારે ઉભા છે અને સભ્યો પણ ઉભા છે, એટલે કે અત્યારે પોતાનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। તમામ જે મતદારો છે તેમને ડોર ટુ ડોર મળી રહ્યા છે, એક અપીલ કરી રહ્યા છે। ત્યારે ગામ લોકો પણ ઈચ્છી રહ્યા છે કે જૂના ડીસા ગામનો સારો વિકાસ થાય, જે રોડ, રસ્તા, શિક્ષણ, આરોગ્ય સહિતની સુવિધાઓ પૂરી પાડે તેવા સભ્યને આ વખતે જે સરપંચના જે ઉમેદવારો છે તેમને ચૂંટવા માટે લોકો જણાવી રહ્યા છે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે આગામી 22મી તારીખે જ્યારે મતદાન છે ત્યારે કોની તરફી લોકો મતદાન કરે છે, અને જ્યારે 25 તારીખે પરિણામ આવશે ત્યારે આ ગામમાંથી સરપંચ કોણ બને છે તે જોવાનું રહ્યું। રોહિત ઠાકોર, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા।